22 થી 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તે વરસાદ પછી પાણી ઉતરવાનું જે છે હજુ 24 કલાક થઈ ગયા વરસાદ રોકાયો એને છતાં પણ પાણી ઉતરવાનું નામ નથી લેતું પાણી એકઠું થયું છે હજુ પણ ઘણા બધા ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા છે એ બધા ગામો સાથે ફરીથી સંપર્ક સાધી શકાશે અને એ પછી ત્યાં તંત્ર પહોંચીને કામકાજ હાથ ધરશે અને પુલિયા અને કોઝવેનું સમારકામ કરશે। સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી દેખાતું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા। માંગરોળ નજીક મેખડી ગામે વાહનને બચાવવા કવાયત છે તે પણ હાથ ધરવામાં આવી। આ દ્રશ્યો એ ઘેડ પંથકના છે। વારંવાર ઘેડ પંથકની અંદર જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હવે સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ગીર પંથકની અંદર અનરાધાર જે વરસાદ વરસ્યો હતો તેની તસવીરો પણ હવે એવી સામે આવી રહી છે જે ગીરની અંદર માંગરોળ કેશોદના આકાશી જળબંબાકારના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી દેખાતું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા। માંગરોળ નજીક મેખડી પંથકના ડ્રોન ફૂટેજમાં દેખાયું મેઘતાંડવ। સતત 2 દિવસ સુધી અનરાધાર વરસાદ હતો અહીંયા અને ત્યારબાદ રસ્તા પર પાણી ફરી વળતા વાહન અધવચ્ચે ફસાયું। જેસીબીની મદદથી વાહનને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયું। માંગરોળ નજીક મેખડી ગામે વાહનને બચાવવા કવાયત છે તે પણ હાથ ધરવામાં આવી। 2 દિવસ અનરાધાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વરસાદ રોકાયો છતાં હજુ પણ નથી ઓસર્યા અહીંયા વરસાદી પાણી। આ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ કોઈ દરિયા કિનારાના અથવા તો દરિયાઈ પાણીના દ્રશ્યો નથી। આ દ્રશ્યો એ ઘેડ પંથકના છે। વારંવાર ઘેડ પંથકની અંદર જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે અને આ રૌદ્ર સ્વરૂપ જે વરસાદનું હતું તેના બાદ આ 2 દિવસ થયા છતાં પણ આ વરસાદી પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે હવે કેટલાય વાહનો છે આ વરસાદમાં ફસાયા છે તેને બહાર કાઢવા ઓપરેશન પણ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। મુફદ્દલ જોડાયેલા છે મારી સાથે। મુફદ્દલ, જે રીતના ઘેડ પંથકના દ્રશ્યો એ દ્રશ્યો છે તે ખૂબ ગંભીર અને ભયાવક છે કેમ કે અહીંયાથી પસાર થવું એક ચેલેન્જ રૂપ સાબિત થાય છે અને ત્યાંથી પસાર થયેલા વાહનો એ અત્યારે અહીંયા ફસાયેલા જોવા મળી રહ્યા છે। બિલકુલ એક તો કૃણાલ આ જે વિસ્તાર છે ભૌગોલિક સંરચના જેવી છે કે ઓછા વરસાદમાં પણ ત્યાં જળભરાવની સમસ્યા થાય છે અને માંગરોળ અને કેશોદ પંથક કે જેના મેખડી ગામ પાસે આ ઘટના બની છે ત્યાં તો આપને ખબર છે કે છેલ્લા 48 કલાકમાં લાગલગાટ 22 થી 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તે વરસાદ પછી પાણી ઉતરવાનું જે છે હજુ 24 કલાક થઈ ગયા વરસાદ રોકાયો એને છતાં પણ પાણી ઉતરવાનું નામ નથી લેતું કેમ કે વિસ્તાર આખો એવો છે અને જ્યાં જમીન છે ત્યાં જળ થઈ ગયું એ રીતે ક્યાંય કોઈ જમીન દેખાતી નથી અને રસ્તો જે એક પસાર થઈ રહ્યો હતો ત્યાંથી એક વાહને નીકળવાની કોશિશ કરી અને એ વાહન ત્યાં ફસાઈ ગયું હતું જ્યારે જળસ્તર એનાથી પણ વધારે વધી ગયું અને રસ્તો દેખાતો જ બંધ થઈ ગયો। જે ડ્રોન ફૂટેજ અત્યારે સામે આવ્યા છે એ ડ્રોન ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યાં વાહન અટવાયેલું છે ત્યાં આગળ કે પાછળ ક્યાંય કોઈ રસ્તો દેખાતો નથી। એનો અર્થ એવો થયો કે રસ્તા ઉપર વાહન નીકળ્યું ત્યાં સુધી તો રસ્તો દેખાતો હશે પણ પછી જળ સપાટી એની વધી છે અને એના કારણે આખું જાણે કે દરિયાની વચ્ચે વાહન ફસાઈ ગયું એ રીતે વાહન ફસાયું છે। એને બહાર કાઢવા માટે તંત્રએ ખાસ એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને જેસીબીને પણ મોકલવામાં આવ્યું છે। આ ઘટનામાં કેટલા લોકો અંદર હતા વાહનમાં એ સહિતની વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે પણ આ જે ઘટના બની છે એ ફરી એકવાર એ વસ્તુ દેખાડે છે કે આ જે આખો પંથક છે ઘેડ પંથકની પણ આપણે વાત કરીએ ને આ માંગરોળ અને કેશોદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં આટલી ભારે માત્રામાં વરસાદ પડ્યો છે ત્યાં પણ આ પ્રકારની જળભરાવની સમસ્યા છે જ અને જ્યારે એક સાથે 22 થી 25 ઇંચ વરસાદ પડે એટલે સમજી શકાય છે કે કેટલી માત્રામાં ત્યાં
પાણી એકઠું થયું છે. હજુ પણ ઘણા બધા ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા છે. ઘણા બધા જે કાચા રસ્તા છે એ ધોવાઈ ગયા છે, એટલે નાના ગામો છે ત્યાં પરિવહન પણ બંધ થઈ ગયું છે. ગામ સુધી પહોંચી શકાય એવી પણ સ્થિતિ નથી. તંત્ર હજુ પણ માંગરોળ અને કેશોદ પંથકના ઘણા બધા ગામોની સ્થિતિ અંતરિયાળ વિસ્તારમાં શું છે જાણવાની કોશિશ કરી રહ્યું છે, અને કેટલાક ગામો એવા છે કે જ્યાં હજુ સુધી તંત્ર પણ પહોંચી શક્યું નથી. એટલે આ જે ડ્રોન ફૂટેજ છે એ આખો ચિતાર આપે છે કે કઈ રીતે જે 24-36 કલાક લગાતાર વરસાદ પડ્યો આ આખા પંથકમાં એને કેવી તારાજી સર્જી છે. અને જ્યારે આ પાણી ઉતરી જશે ત્યારે હજુ વધારે ખરાબ દ્રશ્યો સામે આવી શકે છે. અત્યારે તો વરસાદે વિરામ લીધો છે. જે ગતિથી વરસાદ પડ્યો હતો એ ગતિથી અત્યારે વરસાદ નથી, છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. પણ જ્યારે સંપૂર્ણ વરાપ નીકળશે અને આ પાણી જ્યારે ત્યાંથી ઉતરશે પછી સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. અને જે ગામડાઓ અને જે નાના પુલિયા ધોવાઈ ગયા છે, કોઝવે ઘણા બધા ધોવાયા છે, એ બધા ગામો સાથે ફરીથી સંપર્ક સાધી શકાશે અને એ પછી ત્યાં તંત્ર પહોંચીને કામકાજ હાથ ધરશે અને પુલિયા અને કોઝવેનું સમારકામ કરશે. એ પછી એ ગામો સાથે વાહન વ્યવહાર પણ શરૂ થઈ શકશે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના આકાશી દ્રશ્યો કે ત્યાં ક્યાંય પણ જગ્યા અત્યારે હાલ જમીન છે તે નથી દેખાઈ રહી, માત્ર દેખાઈ રહ્યું છે તો એ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અને આ પાણીના પ્રવાહની અંદરથી પસાર થયેલું એક વાહન કે જે અધવચ્ચે ફસાયું હતું અને તેને બહાર કાઢવા અત્યારે ભારે જહેમત છે તે તંત્ર દ્વારા ઉઠાવવામાં આવી છે. અને આ જે પાણી છે તે આ ઘેડ પંથકની અંદર એ ભરાઈ ચૂક્યા છે. જ્યારે એ ઘેડ પંથકની અંદર વરસાદ વધારે માત્રામાં એક સાથે પડે ત્યારે આવી જ પરિસ્થિતિનું એ નિર્માણ છે ત્યાં થતું હોય છે. આની રજૂઆત છે કે કેન્દ્રની અંદર વારંવાર કરવામાં આવે છે. અનેક નેતાઓ બદલાયા, નેતાઓના ચહેરાઓ બદલાયા, સિસ્ટમો બદલાય, પણ ત્યાંની પરિસ્થિતિઓ છે હજી એ ત્યાંની ત્યાં છે. ને તેના જ કારણે હવે આ પાણી એ કેટલા મહિનાઓ પછી ઉતરશે અને આ પાણી ઉતર્યા પછીની પરિસ્થિતિ કેવી છે. ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ જ ખેડૂતો હવે અહીંયાથી પાણીનો નિકાલ ક્યારે થાય તેની અત્યારે રાહ જોઈ રહ્યા છે. તેનો જે પાક છે તે પણ કદાચ અહીંયાથી અત્યારે દેખાઈ રહ્યો છે કે હવે બરબાદ તરફ આગળ વધી રહ્યો છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કેવી પ્રકારની પરિસ્થિતિનું ઘેડ પંથકમાં નિર્માણ થાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.